અથાણાની સિઝનમાં ખાટા પાણીનો ઉપયોગ કર્યા વગર અને એકદમ ટેસ્ટી એવું ગુંદાનું અથાણું લાંબો સમય સુધી સાચવી શકાય. ગુંદાનો અથાણાનો મસાલો કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે ગુંદાને તોડી અને કેવી રીતે ભરવા, બધી જ ટિપ્સની સાથે આજે આપણે રેસીપી શરૂ કરશું. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. બાફેલા ગુંદાનું અથાણાની રેસીપી આપણે શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. આપણે બાફેલા ગુંદાનું અથાણું બનાવીશું મિત્રો. તો એના માટે થઈને મેં અહીંયા સિઝનેબલ જે ગુંદા આવે છે ગુંદા લીધેલા છે અને આ ગુંદાને મેં ફ્રીજમાં રાખેલા હતા ધોઈને. તો એને ફ્રીજમાં રાખેલા હતા તો એ બહાર લીધા બાદ એમાંથી પાણી આ રીતનું છૂટું પડે છે. તો પહેલાં આપણે ગુંદાને આ રીતના ધોઈને ક્લીન કરી લેવાના છે. તો બધા જ ગુંદાને હું આ રીતે ધોઈને ક્લીન કરી લઈશ. ત્યારબાદ આપણે એને તોડવાની પ્રોસેસ કરશું. તો ક્લીન કરી લીધા બાદ એની ટોપી ઉપરથી નીકાળ્યા બાદ ગુંદાને આ રીતે દસ્તા વડે તોડી અને એમાંથી આ રીતના થળીઓ કાઢી લેવાનો છે. અને થળીઓ જ્યારે કાઢીએ છીએ ત્યારે છરીને આ રીતે નમકવાળી કરી દેવાની, જેને કારણે અંદર નમક આ રીતે એડ કરી દેવાનું, એટલે એની ચિકાસ જે છે એ ઓછી થઈ જાય. તો બધા જ ગુંદામાં આપણે સેમ આ જ પ્રોસેસ કરીશું અને આ જ પ્રોસેસથી આપણે બધા જ ગુંદાને છે એ તોડી અને થળિયા આપણે એનાથી દૂર કરી લઈશું. તો જો આ જ રીતે બીજા ગુંદાને પણ હું તોડી અને નમકવાળું ચાકુ કરી અને એમાં આ રીતે નમક ફેલાવી દેવાનું, જેને કારણે ગુંદાની ચિકાસ છે એકદમ સરસ રીતે દૂર થઈ જાય. તમે ગુંદાનું અથાણું કઈ રીતે બનાવો છો મિત્રો? બાફીને કે પછી એને તડકે સૂકવીને કે નમક મીઠાવાળું કરીને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ગુંદાની આ રેસીપી તમને કેવી લાગી છે એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને ત્યારબાદ તમે કમેન્ટ જરૂરથી કરજો. જો અહીંયા ગુંદા આપણા સરસથી તોડાઈને રેડી થઈ ગયા છે, એમાંથી ઠળિયા દૂર કરી દીધેલા છે અને એક કાગળમાં આ રીતે કરવાનું, જેને કારણે એની ચિકાસ છે ને એ લાદીમાં બિલકુલ પણ ન ચોટે. અને હાથમાં જ્યારે ચિકાસ હોય ત્યારે એને ક્લીન કરવા બહુ અઘરા પડે છે. તો આ રીતે હાથમાં નમક લઈ અને નમક વડે હાથને એકદમ ક્લીન કરી લેવાના, એટલે દરેક જેટલી પણ ચિકાસ હશે એ બધી ચિકાસ દૂર થઈ જશે. અને થળિયા આ રીતના કાગળમાં જ આપણે કરવાના, જેને કારણે કાગળ છે એ વીંટોળીને નાખી દેવાનું અને લાદી છે એ પણ એકદમ ક્લીન રહેશે, બિલકુલ ચિકાસવાળી નહીં થાય. હવે એનો અથાણાનો મસાલો બનાવવા માટે થઈને પહેલાં અહીંયા મેં 1 ચમચા જેટલું તેલ વગેરે એમાં લઈ લીધેલું છે અને અહીંયા બધો જ મસાલો અહીંયા બનાવવા માટે થઈને મેં રેડી રાખી લીધેલો છે. તો અહીંયા મેથીયા ગુંદા બનાવવા માટે થઈને મેં મેથીના કુરિયા લીધેલા છે. તો મેથીના કુરિયા આપણે લઈ લેશું. ત્યારબાદ રાઈના કુરિયા આ રીતના લઈ લેવાના છે. રાઈના કુરિયા થોડા ઓછા લેવાના છે, 2 ચમચી જેટલા જ. લાલ મરચું પાવડર લેશું, એ કાશ્મીરી લાલ મરચું અને સાદું ઘરનું લાલ મરચું, હળદર, મીઠું અને હિંગ લીધેલા છે. હવે આપણે મસાલો બનાવવાની શરૂઆત કરીએ તો એક બાઉલ કે જેમાં આપણે મસાલો બનાવવાનો છે એમાં મેથીના કુરિયા જે છે એ આ રીતના આપણે લઈ લઈશું અને આ રીતના જ આખા પાખા જ રાખશું. આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના નથી. આ રીતના જ આપણે મેથીના કુરિયા લઈ એમાં વચ્ચે હોલ બનાવી અને એમાં 2 ચમચી જેટલા રાઈના કુરિયા લઈ લઈશું. રાઈના કુરિયાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું, કારણ કે મેથીયા ગુંદા જ્યારે બનાવે ને ત્યારે મેં મેથીના કુરિયા વધુ હોય તો એને ટેસ્ટ એકદમ સારો આવે છે. તો અહીંયા આપણે રાઈ મેથીના કુરિયા લઈ અને વચ્ચે 2 ચમચી જેટલી હિંગ લઈ લેવાની, જેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે. સાથે જ આપણે નમક પણ ફેલાવી દઈશું, કે જેને કારણે ગરમ તેલ એમાં એડ કરશું તો નમક પણ સરસ રીતે ચડી જાય. હવે બધી સામગ્રી આ રીતે રાખી અને હિંગ ચપટી લઈ અને આપણે તેલ ચેક કરી લેશું. તો તેલ જે છે એ આ રીતનું ચેક કરી લેવાનું. તો સરસ રીતે તેલ આપણું થઈ ગયું છે. ગેસ સાઈઝ ફાસ્ટ કરી અને બંધ કરી દઈશું અને વઘારની સુગંધ એમાં જળવાઈ રહે એ માટે થઈને આ રીતની ડીશ છે ઢાંકી દઈશું અને ગરમ કરેલું તેલ જે છે ને એ તરત જ આપણે હિંગની ઉપર રેડી દઈશું. આ રીતે રેડી અને ઢાંકી દઈશું, જેને કારણે હિંગનો જે સુગંધ જે છે ને એ મસાલામાં એકદમ સરસ રીતે ભળી જાય. હળદર એ જ તેલમાં એડ કરી અને એને એ જ તેલમાં સાદું લાલ મરચું જે ઘરમાં આપણે રસોઈમાં વાપરીએ છીએ એ અને કાશ્મીરી લાલ મરચું એ મરચું એડ કરી અને આપણે એને ઢાંકીને રહેવા દઈશું. ત્યારબાદ આપણે 5 મિનિટ પછી જોઈશું તો આ રીતનો મસાલો છે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધો જ મસાલો આપણે તૈયાર કરી લેવાનો છે અને બધો જ મસાલો રાઈ મેથીના કુરિયામાં ભળી જાય એ રીતે આપણે આ રીતે મસાલો છે એ મિક્સ કરી લેવાનો છે. નમક, હળદર, મરચું અને જે હિંગ એડ કરેલી છે એ બધો જ મસાલો છે સરસ રીતે ભળી જાય એ રીતે આપણે ચમચીથી આ રીતે હલાવીને રાખી દઈશું. એકદમ ટેસ્ટી એવું બને છે આ અથાણું મિત્રો. અને આ અથાણાનો હોમમેડ મસાલો કેવો તમને લાગ્યો છે, આ અથાણાના મસાલાની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પણ આ મસાલો જ્યારે તમે ઘરે બનાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે
કે એનો ટેસ્ટ જે છે એકદમ સરસ આવે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો. અને અત્યારે જો આ મસાલાની રેસીપી આપને ગમી હોય તો એક લાઇક પણ જરૂરથી આપી દેજો. હવે મસાલાને આપણે ગુંદામાં ભરવા માટેની પ્રોસેસ કરીશું. તો નમક આપણે એમાં એડ કરેલું હોય એટલે ગુંદાની ચીકાશ છે એ દૂર થઈ જાય છે અને મસાલો આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે. તો મસાલાને આપણે ગુંદામાં ભરવાની પ્રોસેસ કરીશું. જો એકદમ સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે આપણો. હવે આ રીતનું ગુંદું લઈ અને એની અંદર કાચા ગુંદામાં જ આપણે ભરી લેવાનું છે. તમને એમ થશે કે આની અંદર કેરી એડ કરી નથી, તો હા, કાચી કેરી એડ કર્યા વગરનું આપણે બાફેલા ગુંદાનું અથાણું બનાવીએ છીએ અને બિલકુલ ખટાશ આવતી નથી અને મિનિમમ તમે એને 1 વર્ષ સુધી પણ સાચવી શકો છો અને એકદમ સરસ એવું ગુંદાનું અથાણું બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ગુંદાના અથાણાની રેસીપી તમને કેવી લાગી છે. તમને ભાવે તો તમે કાચી કેરી ખમણીને પણ આ મસાલાની અંદર એડ કરી શકો છો. તો કાચી કેરી વગર અને ખાટા પાણી વગર આપણે અહીંયા ગુંદાનું અથાણું બનાવવાના છીએ. કારણ કે ખાટા પાણીમાં આપણે ગુંદા બોળવાના, મીઠા અને હળદરમાં બોળવાના, ત્યારબાદ એને તડકે સૂકવવાના, તડકે સૂકવી અને ત્યારબાદ બધી પ્રોસેસ કરી અને આપણે અથાણું બનાવીએ છીએ. પણ કોઈ પણ ઝંઝટ વગર આપણે અહીંયા બાફેલા ગુંદાનું અથાણું તમે જોશો કે ઇન્સ્ટન્ટ આપણે બનાવી શકીએ છીએ અને આ અથાણું બનાવતા બિલકુલ પણ વાર નથી લાગતી. તો મિત્રો હજુ પણ એક પ્રોસેસ કરવાની બાકી છે, તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અહીંયા બધો જ મસાલો ગુંદામાં ભરાઈ ગયો છે. કાચા આ ગુંદા તમે ખાવામાં લઈ શકો છો, એ પણ ટેસ્ટી લાગે છે. પણ આને આપણે થોડાક ચડવા દઈશું તો એનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે. અહીંયા ગુંદાને આપણે બાફવાના નથી કે વઘારવાના પણ નથી, પણ જે વાસણમાં આપણે ગુંદા લીધેલા છે ભરેલા, એ જ વાસણની અંદર આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું. તમે જોશો મિત્રો, અહીંયા લગભગ હું 1 થી 2 ચમચા જેટલું તેલ અહીંયા કાચું તેલ એડ કરી રહી છું. હવે કાચું તેલ એડ કરીને અહીંયા આપણે રહેવા દેવાનું નથી, પણ આપણે એને મિનિમમ 5 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ એડ કરી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર, જો ફાસ્ટ ગેસ નથી રાખવાનું બિલકુલ પણ, ધીમા ગેસની ફ્લેમ ઉપર જો આ રીતે ગુંદાને આપણે ચડવા દેવાના છે. અને જ્યારે આ રીતે ફડફડાવા જવા માંડે તેલમાં ગુંદામાં, ત્યારે આપણે એને આ રીતે ધીરેથી હળવેકથી ગુંદામાંથી મસાલો ન નીકળે એ રીતે આપણે એને આ રીતે હલાવી લેવાનું છે. અને ફરીવાર આપણે એને ઢાંકીને ફરી 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. આ રીતે જ આપણે ગુંદાને ચડવા દઈશું. અને જો મિત્રો તમે જોઈ શકશો કે જ્યારે આપણે ગુંદા એડ કર્યા ત્યારે ગુંદાનો કલર એકદમ ગ્રીન હતો, પણ જ્યારે ચડી જાય ત્યારે એનો થોડોક ડલ કલર થઈ જાય છે. જો આ રીતનું તમે જોઈ શકો છો. અને ધીરે ધીરે આપણે ચમચાથી આ રીતે હલાવીને જોવાનું કે બિલકુલ પણ ગુંદા દાજતા નથી ને. પણ ધીમા ગેસની ફ્લેમ ઉપર જો તમે અથાણું બનાવશો તો બિલકુલ પણ દાજશે નહીં. ગુંદા ચડી ગયા છે જોવા માટે કઈ રીતે ખ્યાલ આવે, તો ચાકુથી આ રીતે ગુંદામાં ભરાવીને જોઈ લેવાનું. તો ગુંદા એકદમ ચડી ગયા હશે ને તો આસાનીથી જે છે એ ચાકુ દ્વારા આપણે ચેક કરી શકીએ છીએ કે ગુંદા સરસ રીતે ચડી ગયા છે. તો હવે ચડી જાય ગુંદા એટલે આપણે ઢાંકીને એને રહેવા દઈશું. અને ઠંડુ થઈ જાય, એકદમ ઠંડુ પડી જાય ગુંદાનું અથાણું એટલે આપણે એને સવારે આ રીતે ભરી લઈશું બોટલમાં. જો એકદમ સરસ એવા ગુંદાનું અથાણું આપણે થઈ ગયું છે મિત્રો. આ રીતે તમે ગુંદાનું શાક પણ ભરીને બનાવી શકો છો અને ઝડપથી ચડી જાય છે અને બિલકુલ પણ વાર લાગતી નથી. જો એને થળિયા કાઢીને તૈયાર કરેલા હોય ગુંદા, તો એને ભરીને બનાવતા આપણે બિલકુલ પણ વાર લાગતી નથી અને ઇન્સ્ટન્ટ અથાણું બને છે, ઝડપથી બની જાય છે, બિલકુલ પણ સમય પણ આપણો વેસ્ટ થતો નથી અને એકદમ ટેસ્ટી પણ બને છે. મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ બાફેલા ગુંદાનું અથાણું તમને કેવું લાગ્યું છે. એક સાફ કાચની બરણીમાં આપણે અથાણાને ભરી લઈશું. મિત્રો આ બાફેલા ગુંદાની અથાણાની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. અહીંયા આપણા ગુંદા રેડી થઈ ગયા છે અને રેડી થઈ જાય એટલે આપણે એને એરટાઇટ કન્ટેનરમાં આ રીતે ભરીને તમારે રાખી દેવાનું છે. અને લાંબો સમય જો તમારે સાચવીને રાખવું હોય તો એની અંદર તેલ ગરમ કરી અને સેજ એવું ઠંડુ થાય એટલે તેલમાં ડૂબાડૂબ તમારે ગુંદા એને રાખી દેવાના છે.